તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ છો બધા મજામાં જઈશું. તો આપણે ત્યાં મંગળવારે લેઝર લેવલ આવ્યું હતું, તો હું અટાણે તમને એની થોડી ક્લિપ બતાડી દઉં. આપણે છે ને થોડોક ટાઈમ એક બે દી પહેલાં અહીંયા લાઇટ એક ફિટ કરી હતી આની અંદર. હજી આમાં થોડીક લાઇટો ફિટ કરવાનો પ્લાન છે, પણ થોડોક વાર લાગશે એમાં. હજી હું તમને આ લાઇટ બતાડી દઉં અને આપણે ડીમ લાઇટ ફેરી આપણે ચડાવી દઉં. અહીંયા છે. Hey, I've seen this one. This is a classic. અટાણી થોડીક ત્રાહી આપણે બેટરીમાં લગાડી, કારણ કે જલ્દી એનું વાળી લઈ જવાનું હતું, એટલે જલ્દી કનેક્શન કર્યું હતું. આટલું વાળી લઈ ગયા હતા, પછી નો મેળવ્યા છે સીધું કનેક્શન કરવાનું. મેં જલ્દીમાં બેટરીમાં લગાડી દીધી ને એ થોડીક આમ ત્રાહી રહી ગઈ, તો એને સીધી કરી જોઈએ, કાં તો એની લોકેશન અહીંયા બીજે ફેરવવી જોઈએ. તો એમાં તમે સજેસ્ટ કરજો કે હું એને ક્યાં લગાડી શકું, આખા એટલા ફ્રન્ટમાંથી એટલામાંથી. એ પ્રમાણે આપણે આમાં લગાડી દઈશું. ને બાકી અહીંયા પાછળના ટાયરમાં એક લાઇટ હતી, એ તૂટી ગઈ અટાણે. જો આમાં ડબલ સાઈડ ટેપ નથી રહેતી, એટલે આ નીકળીને પડી જાય. ને આ થોડીક ટ્રેક્ટરમાં આવી ગઈ હતી, હવે હાલતી હોય કે નહીં એનું કંઈ નક્કી ન કહેવાય. પણ આને આપણે લગાડીશું, ટ્રાય કરીશું, પછી ગમે ત્યાં સરખી લાગી જાય તો સારું. બાકી પાછો આનો ખર્ચો થાય. ને આની લાઇટો ટકતી નથી, આમાં ઘણી ટેપ મારી દોય. હવે તો શું કરું? તમારા પાસે કંઈનો સારો આઈડિયો હોય ને લગાડવાનો તો કોમેન્ટમાં કહી દેજો. બાકી આજે આપણે ક્યાંય વાડી જવા નથી. આ તો મને એમ કે દીનો વ્લોગ નહોતો બનાવ્યો, તો આજ બનાવી દઈ, એટલે ખાલી એમણે વ્લોગ બનાવ્યો. બાકી હાલો હવે મળશું પાછા ગમે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.